કમળ જાને જા વાડા સ્વામી અમારું જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે હે જડ કમળ જાને જા નિબાડા એ બહુ હજી હામેણો લઈને ઊભી છે. હા બસ થોડી વાતી હતી. એ પેલા ફરિયા ન વરાય ને છે ને છોકરાઓને રોટલી કરાવીને ખવડાવી દેવાય. બોલો રડે છે એટલે જાય ને. ચાનો રે જા મારો દીકરો. ઓ બેટા ભૂખ લાગી છે, હવે હીરામણ નું કરો કઈક. હા બાપુજી હમણાં કરું. હા મને ભૂખ લાગી. તમે રાખો નહીં તો હાલો હું ચા મૂકી દઉં ને પછી રોટલી કરી નાખું. અટકર છે લેપડી ન થતી. મારા દીકરાને છે ને હમણાં આટો મારવા લઈ જાઉં. મીઠડી હાલ થઈ ગયું છે. મમ્મી મારી રોટલી નથી ખાવી. બાપુજી હાલો હીરાવી લ્યો. મારું સિંટુડાનું કુટર ખેંચ ગયું. હો ઝટ કરશે તાર બાપુજી હીરામણ કરી લે ને પછી હું કરું પછી તારે છે ને નદીએ જાવું જોઈએ ને કપડાં ધોવા. આ બા છોકરો રે છે ને તો તું ખાઈ લે. આ તો ધોમ તડકો છે, પણ એવું લાગે છે કે વરસાદ થાય નહીં. અમારી વાત હાસી જો આ તો વરસાદ થાય એવું લાગે છે. જા કેવી ગરમી થાય ને તડકો માથે આવે આપણે તા. બહુ ઝટ નદીએ જઈને લુગડા ધોયાય. હા બા તમે ખાઈ લીધું હોય તો આને રાખો પછી હું ઝટ હીરાવી લઉં. હાલો મારે ખાઈ જ લીધું. હા લઈ લ્યો હીરા. ખાઈ લીધું હો બેટા. હા બા આમાં દૂધ મૂક્યું છે જરી ધ્યાન રાખજો ને હું કપડા લઈને જાઉં નદીએ ઝટ ધોતી આવું. મમ્મી મારી આવું. તારે ન હોય બાપા હે રેજે હમણાં આવતી રહે. રાખો દી રડે કોઈ દી સૂપ ન રે છોકરો. હિરલ બેન હું કરો? આર્યા બસ હીરામણ કરી નેવરા ત્યાં હમણાં. એમરું છે કે આજે વરસાદની બહુ આગાહી છે. મને તડકો જોઈને જ લાગે કે આજ વરસાદની તડકી છે નહીં. એટલે જ હું આવી પૂછવા કે કપડા ધોવા નદીએ જાવ તમારે આવું તો આપણે બે જલ્દી જલ્દી ધોઈ આવી કપડા. હો તું જા હું બધું સંભાળ લઈશ. કપડા ધોઈ ઝટકર. હા બા તો ચાલુ થઈ ગયો. હેલો માસી હું જા નકર મારા કપડા બહાર પડ્યા અડધા તો સુલો તો મૂકી દે અંદર. એ હા બા તમને કહું છું છોકરો ભીંજાય છે અંદર વયા જાવ. એટલી વારમાં સાટા નાખી ગયો ને વયો ગયો જો તો ખરી. જલ્દી તમે જાઓ કપડા લઈને. હો હા બા હાલો જટાલ કર. બા છોકરાનું ધ્યાન રાખજો. તું જા ને હું ધ્યાન રાખી. આ તું ન સડી જાતી ઝટ ધોજે લુગડા. એ હા બા એ હાલો હાલો મોડું થાય. મમ્મી જાવ મારી દીકરાને ચોકલેટ ખાવી ને હાલો ચોકલેટ લઈ દઉં. તા આવી ગઈ નદી કા થાકી ગયું મોટલા ઉપાડી. સાચી વાત છે કેટલી નદી સેટી થાય આપણે. પગ ઉપાડો પગ ઉપાડો. આ તો પુષ્પાબેને ધોવા આવ્યા કપડા. એ આવો તો હું આવી. તો બહુ ધીરા હાલો ઝટ કરો. હાલો આવી એવી. ઓય માં થાકી જાય કા અહીં થાકી જાય હો. પાછો છે ને છોકરો બહુ તોફાની છે એટલે બિચારા બહુ થાકી જાય રાખી લે એમ તા. ઈ વાત હાસી. પેલો પુષ્પાબેન તમારા દેરાણી છે એ ક્યાં રહે છે? ઈ તો સિટીમાં રહે. આ બિચારાને ગામડામાં રાખ્યા દઈ. ઈ તો ભણેલી છે નહીં નોકરી કરે સિટીમાં નહીં તમારી દેરાણી. હા નોકરી કરે તી શિક્ષકની નોકરી કરે. ઈ સરકારી છે? ના ના પ્રાઇવેટમાં કરે. અમને ગામડામાં રાખ્યા કા? ના રે ના એવું થોડું હોય. ગામડાનું જીવન કેવું સારું ગાંઠકનું મજા આવે. તમે ગયા કે નહીં કોઈ દિન ઘરે? ના ના હવે જાણું જો એક બે દિન વિચાર છે કે ઘરે જાવું. તો જાણે લો બહુ ખેદારી છે કે નહીં તમારી દેરાણી? એથી થોડીક છે પણ આપણે સમજી જવાનું આપણે જેઠાણી છે તો. તેલા વી અહીંયા કોઈ દી આવતી તો નથી. મેં તો બહુ એને જોઈએ નતા આવતા. ન ગમે નહીં ઓછું ગમે. ઓય એવું છે કા? ઓય અહીં ન ગમે કા? નદીએ લુગડા ધોવાનું આહિંદા કરવાનું. સિટીની જ છે સિટીમાં જ રહીએ ને પછી અહીં થોડી ગામડે રહીએ. એ વાત સાચી છે એની. આપણે ત્યાં પગ ફૂંગાઈ ગયા ગામડામાં રહી રહી. જટ લુગડા ધોકાઈ નાખીએ નકર ઘેર આપણે ધોકાઈ નાખીએ. શું કરતી હતી અહીંયા નદીએ? કપડા ધોવા આવી રે હું કપડા ધોવા નદી આવી બ્રશ ભૂલી ધોકો ભૂલી યાદ આવત તો હું લેતી આવત. હવે તો ભાભી હારું ગીત મેચિંગ કર્યું કા? કપડા મેચિંગ નહીં નો ધોકો ને બ્રશ ભૂલી ગઈ. સારું સારું હાલો મારો છોકરો રોતો હે મારે તો મોડું થઈ જલ્દી જો મારે તો ધોવાઈ ગયા કપડા. આવે હાલો મારી ધોઈ ભાઈ કાલે ભેગી થાનું.